જો યમુનાના કિનારે જન્મ્યો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે મૃત્યુ પામ્યો. બેવનું નામ મોહન, બંનેનું નામ મોહન ને બંનેની જર્ની રિવર્સ. એકે કહ્યું કે યુદ્ધની પ્રક્રિયામાંથી જો શાંતિ જળતી હોય તો ભલે યુદ્ધ થાય, હું કુરુક્ષેત્રનું યુદ્ધ કરીશ. બીજાએ કહ્યું કે યુદ્ધ કરાય જ નહીં, શાંતિ જ રાખવાની. બંને પાસે ચક્ર, એક પાસે સુદર્શન, એક પાસે ચરખો. આ મારો દેશ છે, આપણો દેશ છે. અહીંથી આવ્યા છીએ આપણે. હમ ઉસ દેશ કે વાસી હૈ. શેનો ભય પેસી ગયો છે આપણને બધાને? કઈ સંસ્કૃતિ બગડી જશે? સમય બદલાય છે, એની સાથે બધું બદલાય છે. મારા દાદી પથ્થરથી ચટણી વાટતા, પછી મિક્સર આવ્યું. મારી માં ચૂલા પર રાંધતી હશે કદાચ એના બાળપણમાં, પછી ગેસ આવ્યો, પછી માઇક્રોવેવ આવ્યો. સમય બદલાય છે, એની સાથે ટેકનોલોજી આવે છે, ટેકનોલોજી બદલાય છે, એની સાથે પેઢી બદલાય છે, પેઢી બદલાય છે, એની સાથે માનસિકતા બદલાય છે. આજે તમે કોઈ પુત્ર વધુ આવે ઘેર, એને એમ કહો ભાઈ અમે તો પથ્થરથી જ ચટણી વાટીએ છીએ, કઈ જુઓ? બદલાતા સમય સાથે માણસે બદલાવવું પડે છે. અને જેમ પેઢીઓ બદલાય છે એમ માનસિકતા બદલાય છે, વિચાર બદલાય છે, પ્રવૃત્તિ બદલાય છે, વૃત્તિ બદલાય છે. કશું પણ જૂનું સાચવવાના મોહમાં આપણે ક્યાંક નવું નકારતા તો નથી ને? એની તપાસ કરવી બહુ જરૂરી હોય છે સમય સમયાંતરે. ઘણું બધું સરસ આપણી જિંદગીમાં આવતું હોય, એને આપણે ઘણીવાર કોઈ કારણ વગર નકારી દે કે ના ના બધું જૂનું સારું છે. એન્ટિક દાગીના કે એન્ટિક ફર્નિચર સુધી બરાબર છે, પણ એન્ટિક માણસો ન હોય. માણસે તો નવા જ થવું પડે. કેવા આપણે બધા ફેશિયલ કરાવીને મોઢા માંજીએ છીએ. ભલે રહ્યું મારું મોઢું એવું ને એવું જૂનું ગંદુ, એવું કોઈ દિવસ કોઈ કહે છે? તો બદલાતા સમય સાથે બદલાતો માણસ અને બદલાતા સમય સાથે બદલાતી સંસ્કૃતિની વાત જ્યારે આપણે કરીએ, ત્યારે બદલાતા સમય સાથે બદલાતા સંબંધોની ચર્ચા પણ થવી જોઈએ. કોઈ એક સમય હતો જ્યારે માતા પિતા પોતાના સંતાન સાથે વાત કરે તો નીચું જોઈને ઊભા રહેવાનું, જવાબ નહીં આપવાનો. સસરા બેઠા હોય ત્યાંથી પુત્ર વધુ પાછળથી પસાર થઈ જાય, આગળથી પસાર પણ ન થવાય. પ્રણામ સર, बहुत बहुत शुक्रिया, आपका आना हमारे लिए बहुत बड़ी बात है सर. એ પુત્ર વધુ પાછળથી પસાર થઈ જાય અને સસરા ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય. એ સમય પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સમય હતો. એનું કારણ એ હતું કે ત્યારે બધા જોડે રહેતા હતા. એક મર્યાદા, એક ડિસન્સી. સસરા અમુક પરિસ્થિતિમાં હોય, ઝાંઝર. આ લોકો કહે છે, હમણાં તો વચ્ચે એક દિવસ કોઈ મારા પર મેસેજ આવેલો, એમાં લખેલું કે સ્ત્રીને એમ કે દાગીના પહેરાવીને ગુલામ બનાવી દીધી. ત્યારે મને એક જોક યાદ આવ્યો કે એક માણસ એક મકાનમાંથી બહાર નીકળ્યો અને મોટે મોટેથી હસે. તો બીજા માણસે એને પૂછ્યું કે અરે ભાઈ કેમ આટલું બધું હસે છે? તો કે અંદર મેં એક બેનને પૂરી દીધા છે. તો કે એમાં શું હસવાનું? એમાં કે હસવા જેવું છે નહીં. તો કે એ બેનને મેં 50 સાડીઓ, 50 મેચિંગ બ્લાઉઝ અને 50 ચણિયા બધું મેચિંગ આપ્યું છે. તો કે એમાં શું હસવાનું? તો કે મેં 50 સેટ પણ આપ્યા છે. તો કે મેં એક આખો મેકનો મેકઅપનો સેટ પણ આપ્યો છે અને પૂરી દીધા છે. તો કે પણ આ બધામાં હસવાનું શું? તો કે અંદર એક પણ અરીસો નથી. જોશે ક્યાં? શ્રૃંગાર એ સ્ત્રીનો શોખ રહ્યો છે. લાજ કે ઘૂંઘટ એ પુરુષે નહીં શોધ્યો એવો મને વિશ્વાસ છે. આ મજા કે આ ચહેરાની પાછળ શું હશે, એ રહસ્ય સ્ત્રીને માટે મજાની વાત છે. પોતાનો ચહેરો ઢાંકી રાખવો જેથી એક રહસ્ય બની રહે પોતાની આસપાસ. એ ચહેરો ખુલે ત્યારે એ ચહેરામાં શું છે એ જોવા માટે પતિ, પ્રેમી પુરુષ ઘાંગો વાંગો થાય. એ સ્ત્રીની મજા છે. એમાં ક્યાં એને પૂરી દીધી ને ક્યાં એને લાજ કઢાવીને ક્યાં એના પર અત્યાચાર કરી નાખ્યો. અને આ દાગીના જ્યારે પણ પહેરાતા હતા ત્યારે તમે વિચાર કરો કે એમાં કેટલો બધો શ્રૃંગાર છે, કેટલો રોમેન્સ છે. અંદર પત્ની રોટલી વણતી હોય અને એની બંગડીનો અવાજ આવતો હોય અને બહાર બેસીને જમતો પતિ હોય, એની ભૂખ ઉગડી જાય. એ રણકાર કેટલી અદ્ભુત વસ્તુ છે. ઝાંઝર પહેરીને
એક સ્ત્રી આમથી આમ પસાર થતી હોય તો એક મજાની વાત એ છે કે ઝાંઝર પહેરીને નીકળી ત્યાંથી, એ સાસુના ઝાંઝર છે, વહુના ઝાંઝર છે કે દીકરીના ઝાંઝર છે, માત્ર અવાજથી ખબર પડે. આ રોમેન્સ છે, આ મજા છે, આ શ્રૃંગારનો રસ છે. હવે આપણને એમ થઈ ગયું કે આ તો બધા દાગીના ગુલામી છે ને, વુમન એમ્પાવરમેન્ટ છે ને, બધું બદલી નાખો. બધું બદલવાથી ભીતર નહીં બદલાય એવું આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. પેન્ટ પહેરી લેવાથી સ્ત્રીના ઇમોશન્સ નહીં બદલાય. હમણાં એક બહુ સુંદર ફિલ્મ આવેલી, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે. એમાં શાહરુખ ખાન એના પિતાને કહે છે કે અબ તો જમાના બદલ ગયા હે પોપ્સી. ત્યારે એને જવાબ આપે છે अनुपम खेर कि मोहब्बत का नाम आज भी मोहब्बत है, दिल आज भी धड़कते हैं और दिल टूटने पर इतना ही दर्द होता है जितना पहले हुआ करता था. એવું બને કે આપણી પાસે મુકેશ ને જગજીત સિંહ હતા એટલે આપણે જરા વધારે એક્સપ્રેસિવ થઈને રડી શકતા હતા. આ છોકરાઓ પાસે એવું કઈ છે નહીં. એ શું સાંભળીને રડે? આપણે આમ મુકેશના ગીતો વાગતા હોય તો તરત ખબર પડી જાય કે આનું દિલ તૂટ્યું લાગે છે. આ છોકરાઓ ખબર નથી પડતી આપણને. એવું થાય છે, એ હું સ્વીકારું છું, પણ બાકી આમ તમને ખ્યાલ જ આવી જાય કે આમને કઈ થયું લાગે છે. આજે જ અમે લોકો લંચ પર ગયા ત્યારે હું કહેતી હતી કે એક બે મિનિમમ હાર્ટબ્રેક થવા જોઈએ. તમને સમજાય માણસની વેલ્યુ. કોક તમને રિજેક્ટ કરે, કોઈ તમને છોડી જાય, તમને પણ સમજાય કે તમે વિશ્વમાં શ્રેષ્ઠ નથી. અને આ છોકરાઓ આજના મને બહુ ગમે છે એટલા માટે કે બહુ હળવાશથી લે છે બ્રેકઅપ નામના શબ્દને. અમારી પાસે નહોતો આવો શબ્દ. શું થયું તો કે બ્રેકઅપ થઈ ગયું એમ. જે સ્વાભાવિકતાથી એ લોકો સંબંધના તૂટવાને સ્વીકારે છે ને એ એમને હેલ્ધી રાખે છે. આપણે છાતીમાં ખંજર ઘુસાડીને આખી જિંદગી જીવી જઈએ, ફલાણાને તો હું માફ જ નહીં કરું, ઢીકણાને તો હું સીધા કરી નાખીશ, આને તો હું પાઠ ભણાવી દઈશ. તમને ખબર છે ગુજરાતી સ્ત્રી વિશ્વમાં જ્યાં વસતી હોય ત્યાં નવરાત્રી આવે ને એટલે માળિયા સાફ કરે. અમેરિકામાં પણ કરે, ઇંગ્લેન્ડમાં પણ કરે, ક્યાંય પણ લોફ્ટ સાફ કરે. એમ કે દિવાળી આવી પછી બધું નીચે ઉતારે, એવું નક્કી કરે કે આ પ્રતિજ્ઞા કરે કે આ વખતે તો હું બધું નકામું કાઢી જ નાખવાની છું. અને પછી ધીરે ધીરે આ તો કામનું છે, આ તો કોઈ આવે તો જોઈશે, આ તો મારા પિયરથી આપેલું, આ તો મારા મામાને ત્યાંથી આવ્યું હતું. ધીરે ધીરે બધું જેમ હતું એમ સાફ થઈને પાછું ઉપર ચડી જાય. મજાની વાત એ છે કે આપણે આપણા મનના માળિયામાં પણ આવું જ કરીએ છીએ. દર વર્ષે બધું નીચે ઉતારીએ છીએ, એવું નક્કી કરીએ છીએ કે જે નકામું છે એને કાઢી નાખવું છે, પણ કાઢતા નથી. એટલે નવું ભરવાની જગ્યા જ નથી. જેટલું ભર્યું છે એ એટલું બધું છે કે એમાં કશું નવું ભરી શકાય એવી હવે જગ્યા જ નથી. અહીંથી ઇન્ડિયા જાઓ ત્યારે તમે પણ કરતા હશો, અમે પણ કરીએ છીએ. બહારગામથી ઘેર આવીએ ત્યારે ઉપર ચડીને બેગ બંધ કરીએ. કોક હોય જયભાઈ જેવું તો કહેવાનું કે બેસો ને મારે બેગ બંધ કરવી છે એમ. એટલે એટલું બધું ભરીએ ઠાંસી ઠાંસીને, પણ એમાંનું કામનું કેટલું? કેવી મેમરીઝ કે જેને આપણે સાચવવાની છે, કેવા શબ્દો કે જેને ગણી ગણીને પોતાની પાસે રાખવા છે, કેવા માણસો કે જેને યાદ રાખવા છે. તમે કોઈ પણ માણસને અહીંયા બોલાવીને પૂછો કે તમારી જિંદગીના 5 સુખદ પ્રસંગો કહો, અને તમે એમ કહો કે તમારી જિંદગીના 5 દુઃખદ પ્રસંગો, અરે ભાઈ તમે કહો એટલા કહો. કેમ? કારણ કે આપણને કડવાશો બહુ યાદ રહી જાય છે. કોઈએ અપમાન કરેલું, કોઈએ તકલીફ આપેલી, કોઈએ ખરાબ રીતે વાત કરી હતી, એ આપણને તરત યાદ આવે. હું પહેલી વાર મસ્કત ઉતર્યો ને ત્યારે વિઝાનો એટલો પ્રોબ્લેમ થયેલો, એવું જયભાઈને યાદ રહે. પણ ખરેખર યાદ રાખવા જેવું શું છે કે કેટલો પ્રેમ મળ્યો, હાઉસફુલ હતું. આટલા ટ્રાફિકમાં પણ લોકો પોતાનો સમય કાઢીને આવ્યા. અમે એવું યાદ રાખીએ છીએ 2 જણા, એટલે અહીંયા ઊભા છીએ.
અમે કોઈ દિવસ એવું યાદ જ નથી રાખતા કે ફલાણે ગયેલા ત્યારે કેટલો લોચો થયેલો, યાદ છે ને? એને બદલે એવું યાદ રાખીએ કે ફલાણે જમવા ગયેલા ત્યારે કેટલી મજા આવેલી. એનું કારણ એ છે કે ખુશ રહેવાના કારણો બહુ નથી હોતા, દુઃખી થવાના ઇનફ કારણો મળી રહે તમને. આ દેશમાં આજે જે વાત કરીને એ બહુ મહત્વની વાત એ રીતે પણ છે કે આપણને બધાને ખોટું બહુ લાગે. આપણે કોઈનું પણ યાદ, દાખલા તરીકે કોઈ ઓડિયન્સમાં બેઠું હોય, મહત્વની વ્યક્તિ હોય, એની નોંધ ન લીધી, તરત એને ખોટું લાગી જાય કે મારું તો બોલ્યા જ નહીં. હવે આ મારું તો બોલ્યા જ નહીં, ભૂલી ગયા. તમને જોયા, તમારી સાથે વાત કરીએ અગત્યનું છે કે સ્ટેજ પરથી તમને યાદ કર્યા એ અગત્યનું છે. અને મારું તો બોલ્યા જ નહીં માંથી એટલું લંબાય કે માણસને યાદ રાખે જિંદગીભર. ફરી જ્યારે એ સામે બેઠા હોય અને બીજા માણસ સ્ટેજ પર હોય ત્યારે એને વિશે ન બોલે. અને અમારા જેવા લોકોને તો યાદ ન રહે કે અચ્છા તો નોંધ ના લીધી તો કઈ નહીં, ભૂલી ગયા હશે. એટલે તમે જેને દુઃખ પહોંચાડવા માંગો છો એને દુઃખ પહોંચે છે કે નહીં એ તો નક્કી કરો પહેલા. આ પણ બહુ મહત્વની વાત છે કે હું એનું અપમાન કરીને આવ્યો, પણ આ તો તમારું સુખ છે. એને અપમાન લાગ્યું છે કે નહીં એની તમને ખબર જ નથી. એને તો તમારી નોંધે ન લીધી હોય એવું બને. કૃષ્ણ જાય છે, ફરી એકવાર હું ત્યાં આવું છું, વિષ્ટિ કરવા માટે દુર્યોધનની સભામાં. 2 વાર વિરાટ સ્વરૂપ બતાવે છે. એક વાર ડરાવવા ને બીજી વાર ડર ભગાવવા. પહેલી વાર જઈને વિરાટ સ્વરૂપ એટલા માટે બતાવે છે કે દુર્યોધન કહે છે એને કેદ કરી લો. દૂતને કોઈ દિવસ કેદ ન કરાય, તો દૂત થઈને આવ્યા છે. અને ત્યારે દ્રૌપદી જ્યારે જાય છે એ વિષ્ટિ કરવા માટે, ત્યારે એને કહે છે કે તું ભૂલી ગયો, મારા વાળ ખેંચીને લઈ ગયેલા, મને કેટલું અપમાન કરેલું, મારી સાથે કેટલી ખરાબ રીતે વર્ત્યા, દ્યુતમાં એને ચીટિંગ કરી, આ બધું તું ભૂલી ગયો. અને હવે તું ત્યાં વિષ્ટિ કરવા જાય છે એ લોકો સાથે 5 ગામ માંગવા, શરમ નથી આવતી તને? અને ત્યારે કૃષ્ણ કહે છે, બહુ સરસ જવાબ આપે છે, ને હું માનું છું આ જવાબ આપણા બધાનો હોવો જોઈએ જિંદગીમાં, કે જો હું પ્રયાસ કરી શકું એમ હોઉં અને છતાં હું પ્રયાસ ન કરું તો આવનારા વર્ષો મને માફ નહીં કરે. મારો પ્રયાસ કેટલો સફળ થાય છે એ વિચારવાનો મને અધિકાર જ નથી. આપણે તો પહેલા ગેરંટી જોઈએ છે કે હું જાઉં, પણ પછી એમણે આ પાડવી પડે. એ શું કરે છે એને કરવા દો, તમે શું કરો છો એ તમે નક્કી કરો. એ સ્વધર્મ છે. મારો ધર્મ મારે જોવાનો છે. જેસલ તોરલ, આપણે તો અહીંયા કેટલા બધા કચ્છીઓ છે, અને જેસલ તોરલની વાત કરીએ તો બહુ સરસ લાઈન જેસલ તોરલના ભજનમાં આવે છે, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તું તારો ધર્મ સંભાળીશ તો હું તારી બેડલીને બુડવા નહીં દઉં, એ હું તને વચન આપું છું. આ કથા છે. આપણી પાસે તો કેવી કેવી વાર્તાઓ છે ને કેવી કેવી સ્ત્રીઓની કથાઓ છે. વિમેન એમ્પાવરમેન્ટ તો હવે પશ્ચિમનો નવો વિચાર છે. આપણે ત્યાં તો અનસુયા હતી, 3 દેવો જાય છે એના સતીત્વની પરીક્ષા કરવા, અને અનસુયાને કહે છે કે અમે તો જમીએ તારે ત્યાં, પણ અમને તો એવી ટેવ છે કે અમે તો સાધુઓ તરીકે નગ્ન થઈને જમીએ છીએ. હવે જો હા પાડે તો એનો સ્ત્રી ધર્મ લાજે, અને ના પાડે તો એનો અતિથિ ધર્મ, એનો ગૃહિણી ધર્મ લાજે. અનસુયા અંજલિમાં પાણી લે છે, આંખ મીચે છે, અને દેવો પર છાંટે છે, અને 2 વર્ષના છોકરાઓ બનાવી દે છે. હવે કપડાં પહેરે તો એ શું ને ન પહેરે તો એ શું. આ સતી છે. લક્ષ્મીબાઈ છે આપણે ત્યાં. એક પુરાણ છે, એક ઇતિહાસ છે, પોતાનું બાળક પાછળ બાંધીને માં યુદ્ધમાં ઉતરે છે. આવી માં છે આપણે ત્યાં. કયા એમ્પાવરમેન્ટના યુદ્ધમાં પડ્યા છીએ કે આપણે પુરુષના સમોવડા થવું છે? મને ઘણીવાર આ સવાલ ઉઠે છે કે પુરુષ સમોવડી એટલે શું? આપણને સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? અમે તો વાત કરવા આવ્યા છીએ, ભાષણ કરવા નહીં. ગમે છે? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? તો શું કરવા નીકળ્યા છીએ? કયા સમોવડિયાપણાના ચક્કરમાં આપણે પડ્યા છીએ? સ્ત્રીની સુંદરતા જ એની રુજુતા છે, એની મમતા છે. રજનીશજીએ એના એક લેક્ચરમાં બહુ સરસ કહ્યું હતું. તમામ પુરુષોની માફી માંગીને કહું છું, મારા શબ્દો નથી, રજનીશજીના છે, કે મમતા, દયા, કરુણા, માયા, આ બધા, ક્ષમા,
જેટલા શબ્દો તમે લઈ આવો એ બધા સ્ત્રીવાચક છે, અને અહંકાર, ગુસ્સો, તિરસ્કાર કેવો પુરુષવાચક છે. વાર લાગી થોડી પહોંચતા. તો આપણી પાસે તો ઓલરેડી કેટલું બધું છે. આપણે કોની સાથે સરખામણી કરવા ઉતર્યા છીએ? નવી પેઢીના નામે મેં જોયા ઘણા બધા લોકોને, મને એવું થાય કે યંગ દેખાવાનો પ્રયત્ન કરે, સમોવડા થવાનો પ્રયત્ન કરે, કોઈ કારણ વગર યુદ્ધમાં ઉતરે. હું કમાઉં છું, તું પણ કમાય છે, અડધું કામ તું કર, અડધું કામ હું કરું. આ સમોવડા થવાની મજા જ નથી. સમોવડા થવું એટલે શું, એનો એક હું તમને બહુ સરસ દાખલો આપું. અમદાવાદમાં અમારે ત્યાં એક રીટાબેન કરીને જૈન બેન છે. એમના પતિને શેર બજારમાં ખૂબ મોટું નુકસાન થયું. ઘર વેચી કાઢ્યું, ગાડી વેચી કાઢી, જેટલા દાગીના હતા એટલા બધા વેચીને ચૂકવી દીધા, અને છતાંય દેવું બાકી રહ્યું. એ રીટાબેન અમારી પાસે રહે, બાજુમાં. એટલે જ્યારે મારા ઘરે આવે ત્યારે આવીને કોઈક વાર મેથી સમારી આપે, કોઈક વાર આંબા હળદર હળદર કરી આપે, કોઈક વાર બીજું કંઈ શાક હોય ઝીણું સમારવાનું તો મને સમારી આપે. એ બીજું શું કરે મારી સાથે, એટલે એમને આવું કંઈ કરે તો એ બેસી શકે એમ કરીને. એટલે કે વાત નીકળી, એમાંથી મેં કહ્યું, મેં કીધું આ જ તમારી આવડત છે, તમે આ જ કરો. આજે એવી સ્થિતિ છે કે ઝીપલોકમાં મેથી સમારીને આપે તમને 500 ગ્રામ. અને મારા જેવી એટલી બધી સ્ત્રીઓ છે જે વર્કિંગ વિમેન છે કે જે રીટાબેનને ત્યાં લાઈન લગાવવા તૈયાર છે. એ શિયાળામાં આંબા હળદર હળદર કરી આપે, એ ગરમર કરી આપે, એ ડાળા કરી આપે, એ તમને ખીચિયા પાપડી કરી આપે, એ તમારે ઘરે બહુ જ બધા મહેમાન આવવાના હોય તો 25 માણસની રોટલી કરી આપે. એન્ડ શી ઇઝ સો બિઝી કે તમે એમને ફોન કરો કે રીટાબેન મેથી, કાજલબેન કાલે કરી આપીશ. આ સ્ત્રીએ એના પતિનું દેવું ચૂકવ્યું, આ સ્ત્રીએ એના બાળકોની ફી ભરી, અને આ સ્ત્રીએ એક નવું મકાન ખરીદ્યું જ્યાં એનો પરિવાર સુખેથી રહે છે. હું આને સમોવડી કહું છું. હું આને સમોવડી કહું છું. સમોવડી એટલે પેન્ટ પહેરે, સમોવડી એટલે હિસાબો કરે, સમોવડી એટલે એમ કે તારું ખાતું જુદું ને મારું ખાતું જુદું, ચેક લખી આપ મારા ખાતામાં, હું વીજળીનું બિલ ભરીશ ને તું પેટ્રોલનું બિલ ભર. સમોવડી એટલે અર્ધાંગીની. સ્ત્રીને પુરુષની અર્ધાંગીની કહી છે, અને ડાબુ અંગ કહ્યું છે. તમને ખબર છે હૃદય ડાબી બાજુ હોય છે, લીવર ડાબી બાજુ હોય છે, શરીરના બધા જ મહત્વના અંગો ડાબી બાજુ છે. સ્ત્રીને કેમ વામ અંગ કહી છે? કારણ કે પુરુષનું વધુ મહત્વનું અંગ છે, માટે કહી છે. જીવમાંથી જીવ છૂટો પાડવાની તાકાત જેને ઈશ્વરે આપી, એને કોના સમોવડા થવું છે? એને કોઈના જેવા થવાની જરૂરત જ નથી, એના જેવું કોઈ નથી. જેને મેં જન્મ આપ્યો એના જેવી હું કેવી રીતે થઈ શકું? આ ખ્યાલ મનમાંથી કાઢી નાખવાનો છે કે અમારા પર અત્યાચાર થયો છે, અમે દુઃખી થયા છીએ. મને આજે જ જમણા જયભાઈએ મારી ઓળખાણમાં કહ્યું કે કાજલબેન પુરુષ વિરોધી નથી બોલતા, હું તો પુરુષના પક્ષમાં બોલું છું. ઘણી વાર સવારે 9 વાગે બૂટ પહેરીને રાત્રે 9 વાગે ઉતારી જુઓ તો સમજાય કે મગજ કેટલું ફરી જાય છે. અને ઘરની બહાર રહેતો પુરુષ ઘરમાં 6 એસી નંખાવે છે, એ કેટલા કલાક વાપરે છે? આ એસી, આ સગવડો, આ મોટું ઘર, આ વધુ ગાડીઓ કોના માટે છે? એના પોતાના માટે? તમે બધાએ અનુભવ્યું હશે કે જ્યારે શરૂઆતમાં ઘરમાં પૈસા આવવાના શરૂ થયા ત્યારે પહેલા માતા પિતાનો વિચાર કરે, પછી સંતાનોનો વિચાર કરે, પછી પત્નીનો વિચાર કરે, પછી પરિવારનો વિચાર કરે. મોટા ભાગના પુરુષો છેલ્લે પોતાનો વિચાર કરે. મોટા મોટા મકાનો બને અને હવે તો વોક ઇન વોર્ડરોબ્સ થાય છે. એક આમ સીધું સિંગલ ખાનું પુરુષનું હોય, બાકીના 8-9 ખાના બધા પત્નીની સાડીઓ લટકતી હોય. અને તમે એને પૂછો, બહાર જતા હોય ને અંદર ગંજી ફાટેલું પહેર્યું હોય અને પત્ની કે અંદર ગંજી ફાટેલું છે તો કે કોણ જુએ છે? આ પુરુષની સાદગી છે. એને પણ સમજો, એને પણ ઓળખો. કેટલી બધી સ્ત્રીઓ, મને તો આખી જિંદગી કશું કરવા જ ના દીધું, મને તો કામ કરવા ના દીધું, હું તો કશું કમાઈ નહીં. ત્યારે મને એમ થાય કે તમે કમાયા નથી, પણ તમે જે કમાયા છો એ કદાચ જગતમાં બીજું કોઈ નથી કમાયું. તમારા 2 સંતાનના સંસ્કાર કમાયા તમે.
તમે 2 એવા વોટર આપ્યા આ દેશને કે જે સાચો નિર્ણય કરવામાં આ દેશની મદદ કરશે. તમે 2 સારા નાગરિક આપ્યા, 2 અથવા 2 થી વધુ, ફોર ઓલ યુ નો. કારણ કે આમ તો ઋગ્વેદ કહે છે કે તારે 10 પુત્રો થાવ ને પતિ તારો 11મો પુત્ર બની રહો. એટલે એને પણ ધીરે ધીરે તો મોટો તો કરવો જ પડે છે. મારા પર હમણાં એક SMS આવેલો, એમાં લખેલું કે પતિ એવું મોટું થઈ ગયેલું બાળક છે કે જેને સાસુ સાચવી શકતી નથી એટલે તમને સોંપ્યું છે. કે હવે બસ ભાઈ, હવે મારથી નથી સચવાતો, હવે તું રાખ. તો એ 11મો પુત્ર કે સાસુનો પુત્ર જે બી હોય, મને ઘણીવાર એવો વિચાર આવે કે આ દેશમાં કેમ સ્ત્રીને ફરિયાદ ઊભી થઈ? કેમ એવું બન્યું કે સ્ત્રીને લાગે છે કે મારા પર કોઈ અત્યાચાર કરે છે? કેમ એવું થયું કે સ્ત્રીને લાગ્યું કે હું પાછળ પડી ગઈ, હું પાછળ રહી ગઈ? એનું સૌથી મોટું કારણ એ છે કે સ્ત્રીએ જ સ્ત્રીનો સાથ ના આપ્યો. પુત્રવધુ પરણીને આવે ને ત્યારથી એના મનમાં એમ હોય કે હું આ ઘર પર કબજો કરી લઉં, ને સાસુને એમ હોય કે આવીને હવે બધું કબજો કરી લેશે. ખરેખર જો એ 2 જણા ભેગા થઈ જાય ને તો ઘરના પુરુષોની તાકાત નથી કે ચૂકે ચા કરે. આ ડિવાઇડ એન્ડ રૂલની પોલિસી એવી ચાલી કે પુરુષો રાજ કરતા થઈ ગયા. બિલીવ મી, વિચારી જોજો મારી વાત પર, તમને સમજાશે કે હું સાચી છું. મજાની વાત એ છે કે સ્ત્રીઓ પાસે તો આંતરિક ભયાનક તાકાત છે. સ્ત્રીઓ પાસે જો એકતા હોત ને, કપૂર નહીં, એને તો સત્યાનાશ કર્યું છે, કપૂર નહીં તો પાછા કહેશે કાજલબેને કીધેલું એકતા કપૂર હોવી જોઈએ એમ. કયા ઘરમાં તમે એવું જોયું કે સાસુ આવી રીતે સીડી પર તેલ નાખે ને પુત્રવધુ લપસી પડે? આટલા લોકો બેઠા છે, એક જણ હાથ ઊંચો કરીને કહી દો મેં આવું જોયું છે. કયા ઘરમાં તમે એવું જોયું કે બહુ ખીર બનાવતી હોય નણંદ મીઠું નાખી આવે? જો નથી જોયું, જો નથી માનતા, તો શા માટે એને તમે બઢાવો આપો છો? એ સવાલ બહુ અગત્યનો છે. અત્યારે શું સૌથી વધારે જોવાય છે ખબર તમને? સૌથી વધારે ટીઆરપી શેની છે અત્યારે? સૌથી વધારે ટીઆરપી નાગિન નામની સિરિયલની છે. 2016માં આપણે ઈચ્છાધારી નાગણ ની કથા જોઈએ છે. એક તરફ આપણા ઘરમાં ઇન્ટરનેટ છે, એક તરફ આપણા ઘરમાં આઈપેડ છે, એક તરફ આપણા સ્માર્ટફોન વાપરીએ છીએ, અને બીજી તરફ આપણે ઈચ્છાધારી નાગણની કથા જોઈએ છે જે કોઈનું પણ રૂપ લે ને એની આંખો લીલી થઈ જાય. અને પછી આપણે એમ કહીએ છીએ કે સ્ત્રી પાછળ રહી ગઈ છે. આંતરિક તાકાતનો ઉપયોગ સ્ત્રી નથી કરતી માટે પાછળ રહી ગઈ છે. વુમન્સ ડે ઉજવવા માટે બધા ભેગા થાય, વિમેન એમ્પાવરમેન્ટની કથાઓ કરે. કેટલી સ્ત્રીઓ એવું નક્કી કર્યું કે આજે વુમન્સ ડે ના દિવસે હું મારા ઘરની બાઈને અથવા મારા ઘરની મેડને અડધો દિવસ રજા આપીશ અને એને કહીશ કે આજે વુમન્સ ડે છે, તું ઘેર જા. કેટલી સ્ત્રીઓ એવું નક્કી કર્યું કે જેની સાથે આપણે ઝઘડો થયો છે, સાસુ હોય, જેઠાણી હોય, દેરાણી હોય, એને ફોન કરીને કહીશું કે હેપી વુમન્સ ડે યાર, ચલો ભેગા થઈએ, ચલો એકવાર એકબીજાને માફ કરીએ, ચલો મજા કરીએ. મનના માળિયામાં ભરેલી વસ્તુઓને ધીરે 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 ખાલી કરવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું બહુ બધું બદલાઈ જશે આપણી અંદર. સંસ્કૃતિ સાચવવાને બદલે સંસ્કાર સાચવવાનો પ્રયત્ન કરીએ. અને સંસ્કાર એટલે શું? જયભાઈ હંમેશા કહે છે, અને મને પણ બહુ ગમે છે એ વાક્ય, એટલે એમના નામે જ મારે કહેવું જોઈએ કે આપણા સિવાયના લોકો પણ જીવે છે ને આપણા પછી પણ લોકો જીવવાના છે, એટલું યાદ રહે ને, એનું નામ સંસ્કાર. આ મારી વાત નથી, આ જયભાઈની વાત છે ને. એ બેઠા છે ત્યારે તો મારે કમસે કમ હું એમની વગર ના જ કહી શકું. એ ના હોય તો ચલાવી દઉં મારા નામે. આપણે બધા જ્યાં આજે પહોંચ્યા છીએ ને, ગ્લોબલ વોર્મિંગનો સમય છે. હિમાલય પીગળે છે, ફલાણું આમ થયું છે. હમણાં કલકત્તામાં પટના સુધી છેક આટલો મોટો ધરતીકંપ થયો. ગુજરાતે ધરતીકંપ જોયો. ટર્કીમાં આજે સવારે જ 9 લોકોને મારી નાખ્યા. ત્યારે એક સવાલ એવો થાય છે કે આ ગ્લોબલ વોર્મિંગ ખાલી બહાર થાય છે, વાતાવરણમાં થાય છે? ગ્લોબલ વોર્મિંગ ભીતર પણ થાય છે. તમે જુઓ, લોકો એટલા ટેન્સ મોઢા સાથે આખો દિવસ વિતાવે છે. કેટલા ઓછા સ્માઇલ્સ દેખાય છે ચહેરા પર. સવારે નીકળે ને ત્યારથી જ આમ હોય, ભમર સંકોચેલી જ હોય.
ખુશ રહેવા માટે કંઈ બહુ પ્રયાસ કરવો પડતો નથી. અને તમે એક સ્માઇલ કરો તો શક્ય છે કે તમારી સામેનો માણસ સ્માઇલ કરશે, એ સ્માઇલ કરશે તો બીજો કરશે. આ તો ઇન્ફેક્શિયસ છે, બહુ સુંદર બાબત છે. તમે વિચારી જુઓ કે ગમે તેટલી રૂપાળી છોકરી હોય, ગમે તેટલો બેસ્ટ મેકઅપ કર્યો હોય, ગમે તેટલું સારું ફિગર હોય, પણ જો એનું મોઢું ચડેલું હોય તો એ તમને રૂપાળી લાગશે. અને શક્ય છે કે થોડી ઓછી રૂપાળી હોય, શક્ય છે કે બહુ સારી હેરસ્ટાઇલ ના કરી હોય, શક્ય છે કે બહુ સારું ફિગર ના હોય, પણ હસમુખી હોય ને તો તમને એની બાજુમાં ઊભા રહેવું ગમે, તમારે એની સાથે વાત કરવી ગમે. અને બહુ મજાની વાત એ છે આ દુનિયાની કે તમને એકલો માણસ ક્યાંક બેસીને રડતો હશે ને તો બહુ અજુગતું નહીં લાગે, પણ એકલો માણસ ક્યાંક બેસીને હસતો હશે ને તો એમ થાય ડોક્ટર બોલાવો હવે. એકલો હસે ને એ કદી ક્યાંય કોઈને ગળે નથી ઉતરતું. એનું કારણ એ છે કે સુખી થવા માટે તમને મિનિમમ 2 લોકો તો જોઈએ જ. સુખ વહેંચો કોની સાથે? કોને કહો કે મને બહુ મજા પડી? કોની સાથે આ આનંદ, આ મજા, આ સુખ, આ મળેલી તમામ અસ્ક્યામતને તમે વહેંચો? કોઈ નહીં હોય તો ક્યાં પહોંચીશું આપણે બધા? જો કોઈ સાથે નહીં હોય તો આ સુખનો, આ શાંતિનો, આ સંપત્તિનો, આ સગવડનો, આ જે કોઈ આપણી સત્તાનો અર્થ છે ખરો? ઘણી તમારે ત્યાં તો મને ખબર નથી એવું થાય છે કે નહીં, અમારે ત્યાં 5:30 પત્ની ફોન કરે, હું કરું છું, શું બનાવું? આ એક બહુ અદ્ભુત સંવાદ છે ગુજરાતી ઘરનો. એટલે તરત જ પતિ એમ કે જે બનાવું એ બનાવ. એટલે એમ કે ના, પછી તમે આવીને માથાકૂટ કરો છો, એટલે તમે કહો. એટલે એ કે અચ્છા તો પાઉંભાજી બનાવો. કે ભાઈ હવે અત્યારે શાક લેવા કોણ જાય? એટલે કે છોલે બનાવો. કે ભાઈ એ તો સવારે પલાળવા પડે. તો હાંડવો કર, હાંડવો. અરે તો આથવું પડે. આ ટનલ છે એક, જેમાં દાખલ થયા છે, અને પેલે છેડે પ્રકાશ છે. એ પ્રકાશ શું છે? જે મેનુ એણે એના મનમાં નક્કી કર્યું છે. ધીરે 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 એને ત્યાં લઈ જવાના છે. અને મેં જોયા છે પતિઓને ઇરિટેટ થતા. મારા તો બધા જ પુરુષ મિત્રો છે, મારી 3 જ બહેનપણીઓ છે, બાકી બધા છોકરાઓ જ ભાઈબંધો છે. એટલે હું સામે બેઠી હોઉં ત્યારે હું જોઉં, આ જો પાછી ફોન આવી ગયો. પણ વિચારી જુઓ કે આ ફોન નહીં આવે તો 5:30, 6:30, 7, 7:30, 8